નમસ્કાર મિત્રો, એનએમએમએસ એક્ઝામ ધોરણ 8 આપણે સૌ જાણીએ છીએ કે 2024ની પરીક્ષા માટે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. તો તમે પરીક્ષા આપતા પહેલાં આ મોડેલ પેપર એકવાર જરૂર જોઈ લેજો. ક્યાંક એવું ન બને કે પેપર આપ્યા પછી તમને એવું થાય કે મેં આ વિડીયો જોયો હોત તો મારે વધારે માર્ક્સ આવત. એટલા માટે આ મોડેલ પેપર તમે બરાબર 1 થી 2 વખત જોઈ લેજો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે મોડેલ પેપર નંબર 7 જોઈશું. તો મિત્રો, જો તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા મહત્વના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે એનએમએમએસ પરીક્ષા ધોરણ 8 માટે મોડેલ પેપર નંબર 7 જોઈએ. પ્રશ્ન 1. સોલંકીઓએ કયું ગામ અર્ણોરાજને ભેટમાં આપ્યું હતું? જેના ઓપ્શન છે એ દેવપલ્લી, બી સિંહદ્વાર, સી વ્યાઘ્રપલ્લી અને ડી દેવગીરી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી વ્યાઘ્રપલ્લી. પ્રશ્ન 2. દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથની રચના કયા વંશ દરમિયાન થઈ હતી? આ જે 2 ગ્રંથો છે તે ગ્રંથોની રચના કોણે કરી હતી એમ નથી પૂછ્યું, કયા વંશમાં થઈ હતી. જેના ઓપ્શન છે એ ચેરવંશ, બી ચાલુક્ય વંશ, સી પાલ વંશ અને ડી સેન વંશ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી સેન વંશ. પ્રશ્ન 3. વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી? જેના ઓપ્શન છે એ તુંગભદ્રા, બી ભીમા, સી કૃષ્ણા અને ડી હગરી. જો આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો શું આવશે? વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ તુંગભદ્રા. આગળ જોઈએ. પ્રશ્ન 4. નીચેના પૈકી કયું જોડકું બંધ બેસતું નથી, એટલે કે કયું જોડકું ખોટું છે? તો ઓપ્શન છે એ સૈયદ વંશ ખિજ્રખા, બી આંધ્રના ભોજ કૃષ્ણદેવરાય, સી ઢાઈ દિનકા ઝોંપડા દિલ્હી અને ડી બહમની રાજ્યની રાજધાની બીડર. તો આમાંથી કયું ખોટું છે? તો આપણો સાચો જવાબ આવશે સી ઢાઈ દિનકા ઝોંપડા દિલ્હી. આ ઓપ્શન ખોટો છે કે આ બરાબર યોગ્ય નથી. પ્રશ્ન 5. કયા દિલ્હી શાસકે નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી હતી? જેના ઓપ્શન છે એ હુમાયુ, બી શેરશાહ, સી અકબર અને ડી જહાંગીર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી શેરશાહ. પ્રશ્ન 6. છત્રપતિ શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. જેના ઓપ્શન છે એ શિવનેરી, બી કલ્યાણ, સી તોરણા અને ડી સિંહગઢ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ શિવનેરી. આગળ જોઈએ. પ્રશ્ન 7. નીચેનામાંથી શું મોઢેરાના સૂર્ય મંદિર સાથે સુસંગત નથી? એટલે કે નીચેના ઓપ્શનમાંથી કયું વાક્ય મોઢેરાના સૂર્ય મંદિરને લાગુ પડતું નથી? ઓપ્શન છે એ 108 નાના નાના મંદિરો આવેલા છે, બી તેના સ્થાપક ભીમદેવ સોલંકી પ્રથમ છે, સી આ મંદિર ગુજરાતમાં આવેલું છે અને ડી મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 14 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે. તો કયો સાચો જવાબ આવશે? સાચો જવાબ આવશે ડી મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 14 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે. પ્રશ્ન 8. રાજરાજેશ્વર મંદિર ક્યાં આવેલું છે? જેના ઓપ્શન છે એ બેલુર, બી મથુરા, સી મદુરાઈ અને ડી
તાંજોર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી તાંજોર. પ્રશ્ન 9, ભૂગર્ભને બીજું શું કહે છે? જેના ઓપ્શન છે એ સીમા, બી નીફે, સી મેગ્મા અને ડી ખડક. તો ભૂગર્ભને બીજું શું કહેવાય? તો એનો સાચો જવાબ આવશે બી નીફે. પ્રશ્ન 10, ખડકોના મુખ્ય પ્રકારોમાં કયા પ્રકારનો સમાવેશ થશે નહીં? જેના ઓપ્શન છે એ ભૂમિકૃત ખડક, બી જળકૃત ખડક, સી અગ્નિકૃત ખડક અને ડી રૂપાંતરિત ખડક. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ભૂમિકૃત ખડક. પ્રશ્ન 11, બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? જેના ઓપ્શન છે એ 8 કલાક અને 25 મિનિટ, બી 10 કલાક અને 30 મિનિટ, સી 12 કલાક અને 25 મિનિટ અને ડી 11 કલાક અને 40 મિનિટ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી 12 કલાક અને 25 મિનિટ. પ્રશ્ન 12, નીચેનામાંથી કયું પરિબળ તાપમાનના વિતરણને અસર કરે છે? જેના ઓપ્શન છે એ હવામાન, બી સૂર્યાઘાત, સી તાપમાન અને ડી આબોહવા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી સૂર્યાઘાત. આગળ જોઈએ. પ્રશ્ન 13, સામાન્ય રીતે પૂરની ઘટનાને કોની સાથે જોડવામાં આવે છે? જેના ઓપ્શન છે એ સુનામી સાથે, બી સમુદ્ર સાથે, સી નદી સાથે અને ડી વાવાઝોડા સાથે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી નદી સાથે. પૂરનો સંબંધ મોટાભાગે નદી સાથે હોય છે. મિત્રો, વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ પણ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો. આગળ જોઈએ. પ્રશ્ન 14, વર્તમાન સમયને કયો યુગ કહેવામાં આવે છે? જેના ઓપ્શન છે એ અણુયુગ, બી તામ્રયુગ, સી અવકાશ યુગ અને ડી લોહ યુગ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ અણુયુગ. પ્રશ્ન 15, શાકાહારી સામગ્રી પર કયા કલરનું નિશાન હોય છે? જેના ઓપ્શન છે એ કાળો, બી પીળો, સી લાલ અને ડી લીલો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી લીલો. પ્રશ્ન 16, ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી? જેના ઓપ્શન છે એ લંઘા, બી બલોચ, સી સંથાલ અને ડી ગડ્ડી ગડરિયો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી બલોચ. આગળ જોઈએ. પ્રશ્ન 17, એકેશ્વર પરંપરામાં કયા સંત મુખ્ય હતા? જેના ઓપ્શન છે એ કબીર, બી તુલસીદાસ, સી ગુરુ નાનક અને ડી જ્ઞાનેશ્વર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ કબીર. પ્રશ્ન 18, કઈ વિચરતી અને વિમુક્ત જાતિ અંગ કરતબની અનેક કલાઓ જાણે છે? જેના ઓપ્શન છે એ કાંગસિયા, બી મદારી, સી નટ કે બજાણિયા અને ડી દેવી પૂજક. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી નટ કે બજાણિયા. પ્રશ્ન 19, વિવિધ ધર્મ અને તેના ધર્મગ્રંથ સંબંધી કયું જોડકું બંધ બેસતું નથી? એટલે કે કયું જોડકું ખોટું છે? તો આપણે ઓપ્શન જોઈએ. એ હિન્દુ ભગવદ્ ગીતા, બી પારસી બાઇબલ, સી મુસ્લિમ કુરાન અને ડી શીખ ગુરુ ગ્રંથ સાહેબ. તો કયું જોડકું યોગ્ય નથી? જો તમને જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવતા રહેજો મિત્રો. તો આ પ્રશ્નનો શું જવાબ આવશે? તો જવાબ આવશે બી પારસી બાઇબલ. આ જોડકું સાચું નથી. આગળ જોઈએ. પ્રશ્ન 20, નીચેના પૈકી કયું રાજ્ય
રાજસ્થાનનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું? જેના ઓપ્શન છે એ જોધપુર, બી મેવાડ, સી જયપુર અને ડી અજમેર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી જયપુર. પ્રશ્ન 21. ક્રાયોલાઇટ નામનું ખનિજ યુરોપ ખંડના કયા પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે? જેના ઓપ્શન છે એ ગ્રીનલેન્ડ, બી સ્વીડન, સી નોર્વે અને ડી નેધરલેન્ડ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ગ્રીનલેન્ડ. પ્રશ્ન 22. અતુલ ખનિજ તેલના મુખ્ય ઉત્પાદક દેશોની યાદી તૈયાર કરે છે. તેમાં કયા દેશનો સમાવેશ થશે નહીં? ગઈ વખતે મિત્રો આવા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાયા હતા, એટલે બરાબર ધ્યાન આપી અને તમે બધા પ્રશ્નો જોજો અને આ વિડીયો 1 થી 2 વખત જોઈ લેજો. તો સાચો જવાબ શું આવશે? ખનિજ તેલના ઉત્પાદક દેશોમાં કયા દેશનો સમાવેશ થશે નહીં? તો જેના ઓપ્શન છે એ ઈરાન, બી કતાર, સી ઈરાક અને ડી ચીન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ચીન. આગળ જોઈએ પ્રશ્ન 23. વિશ્વમાં અને ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્વનો અને મુખ્ય પાક કયો છે? જેના ઓપ્શન છે એ જુવાર, બી ડાંગર, સી બાજરી અને ડી ઘઉં. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ડાંગર. પ્રશ્ન 24. લોકશાહીનું મહત્વનું પાસું કયું છે? જેના ઓપ્શન છે એ સાંપ્રદાયિકતા, બી સ્વતંત્રતા, સી રાષ્ટ્રીય એકતા અને ડી સમાજવાદ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી સ્વતંત્રતા. પ્રશ્ન 25. આપણા દેશની લોકસભામાં કુલ કેટલા સભ્યો છે? જેના ઓપ્શન છે એ 182, બી 389, સી 545 અને ડી 250. તો મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઘણી બધી વખત પૂછાણો છે, એટલે જો તમને આનો જવાબ આવડતો હોય તો મિત્રો જવાબ કોમેન્ટમાં જણાવજો, જેથી મને ખ્યાલ આવે કે તમે બરાબર મહેનત કરો છો. તો લોકસભામાં કુલ કેટલા સભ્યો છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી 545. આગળ જોઈએ પ્રશ્ન 26. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે આવ્યો હતો? જેના ઓપ્શન છે એ કાલિકટ, બી કોચીન, સી સુરત અને ડી મછલીપટ્ટનમ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ કાલિકટ. પ્રશ્ન 27. નીચેનામાંથી વર્ષ અને ઘટના સંબંધિત કયું જોડકું યોગ્ય છે? એટલે કે કયું જોડકું સાચું છે? તો જેના ઓપ્શન છે એ આધુનિક કાયદાની શરૂઆત ઈસવીસન 1818, બી બક્સરનું યુદ્ધ ઈસવીસન 1757, સી પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1764 અને ડી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600. તો આ 4 ઓપ્શનમાં કયો ઓપ્શન સાચો છે? તો આપણો સાચો જવાબ આવશે ડી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600. પ્રશ્ન 28. બિરસા રાજનો ધ્વજ કયા રંગનો હતો? જેના ઓપ્શન છે એ લાલ, બી કાળો, સી સફેદ અને ડી વાદળી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી સફેદ. આગળ જોઈએ પ્રશ્ન 29. મહેશ ઈસવીસન 1857ના સંગ્રામના મધ્યપ્રદેશના મુખ્ય સ્થળોની યાદી તૈયાર કરે છે. તેમાં કયા સ્થળનો સમાવેશ થશે નહીં? મધ્યપ્રદેશમાં આવેલા સ્વાતંત્ર્ય સંગ્રામના કયા સ્થળનો સમાવેશ નીચેનામાંથી થશે નહીં? તો જેના ઓપ્શન છે એ કાલપી, બી સતારા, સી ગ્વાલિયર અને ડી ઝાંસી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી સતારા. છેલ્લો પ્રશ્ન પ્રશ્ન 30. અંગ્રેજોને
નવી દિલ્હીનું નિર્માણ કરતા કેટલા વર્ષો લાગ્યા હતા? જેના ઓપ્શન છે એ 20 વર્ષ, બી 15 વર્ષ, સી 10 વર્ષ અને ડી 5 વર્ષ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ 20 વર્ષ. તો મિત્રો, આ હતું આજનું મોડેલ પેપર. આ વિડીયો તમે બરાબર 2 થી 3 વખત જોઈ લેજો. બધા પ્રશ્નો પાકા કરી લેજો, કારણ કે હવે ટૂંક સમયમાં પરીક્ષા આવશે. તો તમારો એક પણ પ્રશ્ન ખોટો પડે નહીં, એટલા માટે આ મોડેલ પેપર તમે બરાબર જોઈ લેજો. અને મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. અને તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા મહત્ત્વના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.